ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 11 ફિઝિક્સ. તો ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 11ની અંદર મોસ્ટલી બધી થિયરો છે. તો આપણે તેમાંથી તૈયાર કરવાનું શું? તો આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાઢ્યા છે અને એકદમ આપણી ભાષામાં તમે વાંચી શકો તે રીતે બોર્ડ એક્ઝામની અંદર પણ સરળતાથી તમે લખી શકો તે રીતે મેં અહીંયા આપેલા છે. તો એક વખત નજર મારી અને કાં તો તમે વાંચી પણ શકો છો અને વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ પાડીને પણ વાંચી શકો છો. તો ચેપ્ટર નંબર 11ની અંદર પહેલો પ્રશ્ન છે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે ધાતુનું વર્ક ફંક્શન સમજાવો. આ એક નાનો ક્વેશ્ચન છે અને તમને કદાચ પૂછી પણ શકે છે 2 માર્ક્સ અથવા તો 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું કાર્યવિધેય અથવા તો વર્ક ફંક્શન કહે છે. કાર્યવિધેયને સામાન્ય રીતે Δ0 સંકેતથી દર્શાવાય છે અને તેનો SI એકમ EV એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તમે એના વિશે 1-2 પોઈન્ટ લખી શકો છો. અને ધાતુના કાર્યવિધેયના મૂલ્યનો આધાર ધાતુની જાત અને તેની સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. તો તમે એનો કાર્યવિધેય અને એક તો ડેફિનેશન લખી શકો છો, પછી એનો SI એકમ લખી શકો છો અને એ SI એકમનો સંકેત કયો છે એ દર્શાવી શકો છો અને એને શેના પર આધાર રાખે છે એ લખી શકો છો. તો 1-2 ક્વેશ્ચનની અંદર 1-2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. હવે બીજો આવે છે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો. તેમાં અલગ અલગ પોઈન્ટ છે તો તમારે ખાલી પોઈન્ટ યાદ રાખવાના. અંદર તો શું આવે છે તમે એક વખત વાંચી જશો તમને ખબર પડી જશે. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો. તેમાં પહેલું છે તાપીય અથવા તો ઉષ્મજનિત ઉત્સર્જન. તો અહીંયા તાપીય અથવા ઉષ્મજનિત ઉત્સર્જન એના વિશે અહીંયા લખ્યું છે મેં. તો તમે એની ડેફિનેશન લખી લેજો એક વાર અને એક દાખલા તરીકે એક્ઝામ્પલ પણ આપી શકો છો. બીજું છે ક્ષેત્રીય ફિલ્ડ ઉત્સર્જન. ક્ષેત્રીય ફિલ્ડ ઉત્સર્જન વિશેની પણ ડેફિનેશન લખેલી છે તો એનું ડેફિનેશન લખી શકો છો અને એના વિશે થોડું ઘણું તમે જે સર્ચ કરીને લખી પણ શકો છો. ના હોય તો આટલું પણ ચાલી જશે. અને ત્રીજું છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આપણને ખબર જ છે પણ એક વખત વાંચી લેશો તમને વધારે ખબર પડી જશે. બસ આટલું એક પોઈન્ટ લખશો. આ 3 પોઈન્ટ યાદ રાખો તમારો સેકન્ડ ક્વેશ્ચન પણ પૂરો થઈ જશે. ત્રીજું આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો. જે મોસ્ટ આઈએમપી છે અહીંયા મેં ટીક પણ કરી રાખ્યું છે કારણ કે વારે ઘડીએ બોર્ડ એક્ઝામની અંદર પણ પૂછાય છે અને ફિઝિક્સની અંદર થિયરિટિકલ બહુ જ ઓછું પૂછાય છે. એટલા માટે ચેપ્ટર 11ની અંદરથી વધારે પડતા થિયરી પૂછાય છે. કેમ? કારણ કે આખા ફિઝિક્સની અંદર બધા દાખલા જ પૂછાય છે મોસ્ટલી. તો એક જ એવો જે યુનિટ છે કે જેનાથી થિયરી પૂછવામાં આવે છે તો એ ચેપ્ટર નંબર 11 છે. તો તમે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ પણ જણાવી અને એના વિશે લખી શકો છો. અહીંયા હું વિડીયોને થોડોક સ્લાઇડલી તમને બતાવું છું તો ધીરે રહીને પોઝ કરીને તમે જોઈ શકો છો. હવે આવે છે ચોથો કે બતાવો કે પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. તો એના વિશે તમે સર્ચ કરીને લખી લેજો. અહીંયા ત્રીજું આપ્યું છે કે ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક વખત વાંચી લો તમને આવડી જશે. કશું કરવાનું નથી, બસ એના વિશે છે. તો અહીંયા 1 2 3 4 5 6 ને 7ની અંદર ફોટોનનું દળનું જે આઇન્સ્ટાઈન વિશિષ્ટ જે સૂત્ર આપ્યું છે તેને E=mc² ને મલ્ટીપ્લાય કર્યું છે. બસ બીજું કંઈ નથી. ચોથો છે ક્વેશ્ચન કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. બહુ જ નાનો છે પણ 2-3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. ભલે આટલો શોર્ટ આઉટ છે તો પણ તમારે થોડુંક છોટું લખીને એને સરસ રીતે ડિફાઇન કરી શકશો. તો અહીંયા એકદમ શોર્ટકટમાં તમને બતાવ્યું છે જેથી કરીને લોંગ ક્વેશ્ચન તમને એવું લાગે ના પણ શોર્ટની અંદર તમે આવી રીતે યાદ રાખી શકો છો. બસ પછી આવે છે ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 માટે પણ આપણે વિડીયો બનાવીશું. એના પર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રાખી રહ્યા છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. અત્યારે આટલું જ. થેન્ક યુ.